નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 વિષય ગણિત એમાં આજે એક નવા ચેપ્ટરની શરૂઆત કરીએ. ચેપ્ટર 9 સમય સંખ્યાઓ. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7માં અગાઉના ચેપ્ટરમાં જેમ કે ચેપ્ટર 1 અને 2માં આપણે વિવિધ સંખ્યાઓ વિશે અભ્યાસ કર્યો, જેમ કે પૂર્ણાંક સંખ્યાઓ, અપૂર્ણાંક સંખ્યાઓ, દશાંશ સંખ્યાઓ. હવે જોવાનું છે સમય સંખ્યાઓ. સૌપ્રથમ સમય સંખ્યા કોને કહેવાય? તો કે સમય શબ્દનો ઉદ્ભવ એ ગુણોત્તર પરથી થાય છે. જેમ કે 4:7. હવે વિદ્યાર્થી મિત્રો, 4:7 એને લખવું હોય તો 4/7ની રીતે પણ લખી શકાય છે. આ જેમ છે તેને અપૂર્ણાંકમાં ફેરવીએ તો થશે 4:7, એટલે કે 4/7 સ્વરૂપે લખી શકાય છે. આવી જ રીતે બે પૂર્ણાંકો પી અને ક્યુનો ગુણોત્તર, એટલે કે કોમન લઈએ, આપણે કોઈ સંખ્યા ચોક્કસ લેતા નથી, તો શું થશે? P/Q, અને એને P/Q સ્વરૂપમાં લખી શકાય. P/Qમાં પૂર્ણાંક, એમાં અંશ કયો છે? P છે, અને છેદ છે Q. સમય સંખ્યામાં ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક, ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક અને અપૂર્ણાંક સંખ્યાઓનો સમાવેશ થાય છે. ટૂંકમાં જે પણ સંખ્યાને, કોઈ પણ સંખ્યા લઈ લો, તેને અંશ અને છેદ સ્વરૂપમાં લખી શકાય તો તેવી સંખ્યાને સમય સંખ્યા કહેવામાં આવે છે. હવે તમને પ્રશ્ન થશે, ધન પૂર્ણાંક એટલે કે ધારો કે 1, તો એ ધન પૂર્ણાંક છે, તો તેનો સમય સંખ્યામાં સમાવેશ કેમ થાય? તો વિદ્યાર્થી મિત્રો, 1 છે તેના છેદમાં કંઈ નહીં, એટલે 1 પણ લખી શકાય. એટલે 1 એ ધન પૂર્ણાંક હોવા છતાં સમય સંખ્યા પણ છે. એ જ રીતે ઋણ પૂર્ણાંકો અને દરેક અપૂર્ણાંક સંખ્યાઓનો સમય સંખ્યામાં સમાવેશ થાય છે. જોઈએ ધન સમય સંખ્યા. હવે જેનો અંશ અને છેદ એ બંને કેવા હોય? ધન પૂર્ણાંક હોય, તો આવી સંખ્યાને ધન સમય સંખ્યા કહેવાય છે. અહીંયા એક્ઝામ્પલ આપેલા છે, જેમ કે 4/7, 9/5, 2/3 વગેરે કેવી સંખ્યા છે? ધન સમય સંખ્યા છે, કારણ કે બંને અંશ અને છેદ બંને કેવા છે? ધન પૂર્ણાંકો આપેલા છે. એનાથી ઓપોઝિટ ઋણ સમય સંખ્યા, એટલે કે જે સંખ્યાનો અંશ ઋણ પૂર્ણાંક અને છેદ ધન પૂર્ણાંક હોય, તો આવી સંખ્યાને ઋણ સમય સંખ્યા કહે છે. અંશ કેવો હશે? ઋણ પૂર્ણાંક. અહીં એક્ઝામ્પલ છે -5/9, -4/7, -8/3. આ 3 સંખ્યાઓ કેવી થશે? ઋણ પૂર્ણાંક સંખ્યા થશે, કારણ કે 3માં અંશ તમે જોશો તો અહીંયા -5, અહીંયા -4, અહીંયા -8. 3 કેવા છે? ઋણ પૂર્ણાંકો છે, એટલે કે અંશ ઋણ પૂર્ણાંક છે, માટે સમય સંખ્યા એ ઋણ સમય સંખ્યા છે તેમ કહી શકાય. ત્યારબાદ જોઈએ વિદ્યાર્થી મિત્રો, સમય સંખ્યાનું સંખ્યા રેખા પર નિરૂપણ. હવે ધન સમય સંખ્યાઓ, આપણે સંખ્યા રેખા જાણીએ છીએ. સંખ્યા રેખા પર બરાબર વચ્ચે 0, જમણી બાજુ એ કેવી હશે? ધન સમય સંખ્યાઓ એ હંમેશા કઈ બાજુ આવે છે? 0ની જમણી બાજુ. અને ઋણ સમય સંખ્યાઓ 0ની ડાબી બાજુએ આવશે. MCQમાં પૂછાય તેવો પ્રશ્ન છે. ધારો કે પ્રશ્ન પૂછાય કે 0થી જમણી બાજુએ કઈ સંખ્યાઓ આવેલી હોય છે? તો 0થી જમણી બાજુએ કઈ હશે? ધન સમય સંખ્યાઓ હશે. અને એવો પણ પ્રશ્ન પૂછી શકાય, ઋણ સમય સંખ્યાઓ એ 0થી કઈ બાજુએ આવેલી છે? તો જવાબ થશે ડાબી બાજુએ આવેલી હોય છે. ઋણ સમય સંખ્યાઓ 0ની ડાબી બાજુએ આવેલી હોય છે. હવે 3/2નું નિરૂપણ કરવા માટે 1.1/2 એટલે કે પૂર્ણાંક સંખ્યા 1 છે, તેથી 1 અને 2ની વચ્ચે 3/2નું નિરૂપણ થાય છે. અહીંયા 3/2ને આપણે મિશ્ર અપૂર્ણાંકમાં લખીએ તો કઈ રીતે લખાશે? 1.1/2. હવે 1ની ઉપર છે વિદ્યાર્થી મિત્રો, 1ની ઉપર અડધો, એટલે કે એ સંખ્યા 3/2 એ કોની વચ્ચે હશે? 1 અને 2ની વચ્ચે આવેલી સંખ્યા હશે. અને 3/2નું નિરૂપણ થાય એ 2ને વચ્ચે
1 અને 2ની વચ્ચે 3 સરખા ભાગમાંનો બીજો ભાગ હશે. 3/2 છે એ 1 અને 2ની વચ્ચે જે 3 ભાગ થાય એમાંથી બરાબર વચ્ચેનો એટલે કે બીજો ભાગ દર્શાવે છે. ત્યારબાદ પ્રમાણિત સ્વરૂપમાં સમય સંખ્યાઓ. હવે આપેલ સમય સંખ્યાનો છેદ ધન પૂર્ણાંક છે, જ્યારે અંશ એ ધન કે ઋણ પૂર્ણાંક હોઈ શકે. અંશ કેવો હશે? ધન કે ઋણ ગમે તે હોઈ શકે છે, પરંતુ છેદ જોઈએ તો એ હંમેશા કેવો હોય છે? ધન પૂર્ણાંક જ હોય છે. એક્ઝામ્પલ લઈએ, 4 અને 20 આ બંનેને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવા હોય. 4ના છેદમાં 20 છે વિદ્યાર્થી મિત્રો, તો તેને આપણે પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવા હોય તો કઈ રીતે ફેરવાશે? તો અહીંયા 4ના છેદમાં 20 છે, તો 4ના છેદમાં 20ને ટૂંકામાં ટૂંકું સ્વરૂપ એ જ તેનું પ્રમાણિત સ્વરૂપ, એટલે કે 4 એકા 4 અને 4 પંચા 20, એટલે અંશ અને છેદમાંથી 4 કેન્સલ થશે, માટે ટૂંકામાં ટૂંકું સ્વરૂપ થશે 1/5. આ રીતે લખી શકાય. એટલે કે 4ના છેદમાં 20નું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ કહો, એટલે કે ટૂંકામાં ટૂંકું સ્વરૂપ કહો, કાં તો પ્રમાણિત સ્વરૂપ કહો, તો તે આવશે 1/5. આ રીતે ટૂંકા સ્વરૂપમાં પણ ફેરવી શકાય છે. ત્યારબાદ જોઈએ સમય સંખ્યાઓનો સરવાળો. હવે વિદ્યાર્થી મિત્રો, સમય સંખ્યાઓ સંખ્યા રેખા પર સમય સંખ્યાનો સરવાળો કરવા જો ઋણ પૂર્ણાંક ઉમેરવાનો હોય. હવે સંખ્યા રેખા પર હમણાં જોયું 0 બરાબર મધ્યમાં, જમણી બાજુએ ધન સમય, ડાબી બાજુએ ઋણ સમય સંખ્યા. તો ઋણ પૂર્ણાંક જો ઉમેરવો હોય તો કઈ બાજુ ખસવું પડે? ડાબી બાજુએ ખસવું પડે. અને ઋણ પૂર્ણાંકમાં જો ધન પૂર્ણાંક ઉમેરવો હોય, ઋણ પૂર્ણાંક કોઈ આપેલો હોય એમાં ધન પૂર્ણાંક ઉમેરવો હોય તો કઈ બાજુ ખસવું પડશે? જમણી બાજુ ખસવું, તેટલા એકમ જમણી બાજુ ખસવું પડશે, તેમ કહી શકાય. આમ ધન પૂર્ણાંક ઉમેરવા જમણી બાજુ અને ઋણ પૂર્ણાંક ઉમેરવા સંખ્યા રેખા પર ડાબી બાજુ ખસવું પડશે. ત્યારબાદ જોઈએ વિરોધી સંખ્યા. વિરોધી સંખ્યા એટલે કે દરેક સમય સંખ્યા માટે એક એવી સંખ્યા મળે જ છે જે તે બંને સમય સંખ્યાનો સરવાળો 0 થાય. આવી સમય સંખ્યાને એકબીજાની વિરોધી સંખ્યા કહે છે. વિદ્યાર્થી મિત્રો, વિરોધી સંખ્યા એટલે કે ધારો કે લઈએ 1, તો 1ની વિરોધી કઈ થશે? -1. એ જ રીતે -1ની વિરોધી પૂછી હોય તો 1. હવે શું કહ્યું છે? એવી સંખ્યા કે જે બંનેનો સરવાળો કરો તો જવાબ શું મળશે? 0 મળશે. 1 અને -1 બંનેનો સરવાળો કરો તો શું મળે છે? 0 મળે છે. એ જ રીતે બીજી એક સંખ્યા લઈને ચેક કરી, 1/2, તો તેની વિરોધી સંખ્યા કઈ મળશે? -1/2. અને બંનેનો તમે સરવાળો કરો તો જવાબ શું મળે? 1/2 -1/2, એટલે જવાબ મળશે 0. આમ કોઈ પણ સંખ્યાની વિરોધી સંખ્યા એટલે કે જો ધન હોય તો તેની વિરોધી શું થશે? તેની તે જ સંખ્યા રહેશે, પણ આગળ ઋણની સાઇન આવશે. અને જો ઋણ સમય સંખ્યા હોય તો તેની વિરોધી સંખ્યા હશે એ ધન સમય સંખ્યા બની જશે, સંખ્યા તેની તે જ રહેશે. આ વાત થઈ વિરોધી સંખ્યાની અને સમય સંખ્યાના સરવાળાની. હવે જોઈએ સમય સંખ્યાઓની બાદબાકી. હવે વિદ્યાર્થી મિત્રો, બે સમય સંખ્યાની બાદબાકી કરવા માટે આપણે જે સંખ્યા બાદ કરવાની હોય તેની વિરોધી સંખ્યા લઈ પહેલી સંખ્યામાં ઉમેરી દઈએ તો આપણને બંને સંખ્યાની બાદબાકી મળી જાય છે. આગળ સ્વાધ્યાયમાં એક્ઝામ્પલ લઈશું એટલે વધારે ક્લિયર થશે. વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ જોઈએ સમય સંખ્યાના ગુણાકાર. હવે એક સમય સંખ્યાને કોઈ પણ પૂર્ણાંક સાથે ગુણાકાર કરવા માટે અંશનો ગુણાકાર થાય છે અને છેદ એમ જ રાખીએ છીએ. હવે અહીંયા એક એક્ઝામ્પલ લઈ જોઈએ આપણે. ધારો કે 5/3 ગુણ્યા 3, તો આ સમય સંખ્યા છે. 5/3 એ સમય સંખ્યા છે અને આ એક પૂર્ણાંક છે, તો અંશનો ગુણાકાર થશે એટલે 5×15 અને છેદ એમનો એમ જ રહે છે, એટલે કે છેદમાં 3, માટે 5/3 ગુણ્યા 3નો ગુણાકાર થશે 15/3 થશે, એટલે કે 15/3 મળશે. એ જ રીતે બે અપૂર્ણાંકોનો ગુણાકાર કરવો હોય. હવે અહીંયા તો એક અપૂર્ણાંક છે અને એક પૂર્ણાંક છે, એટલે અંશનો ગુણાકાર અને છેદ એમનો એમ જ રહી જાય. પરંતુ બંને અપૂર્ણાંક હોય એટલે કે ધારો કે લઈએ 2/3 અને ગુણ્યા 3/2,
આ બંનેનો ગુણાકાર કરવો હોય વિદ્યાર્થી મિત્રો ત્યારે અંશ અંશનો ગુણાકાર થાય અને છેદ છેદનો ગુણાકાર થાય, એટલે 3 દુ 6 અને છેદમાં પણ 3 દુ 6. આમ જવાબ મળશે 6/6, એટલે કે અંશ અંશનો ગુણાકાર થાય અને છેદ છેદનો ગુણાકાર થાય. ક્યારે? જ્યારે બંને અપૂર્ણાંકનો ગુણાકાર કરવો હોય ત્યારે. ત્યારબાદ જોઈએ સમય સંખ્યાનો ભાગાકાર. હવે વિદ્યાર્થી મિત્રો, સમય સંખ્યાનો ભાગાકાર એટલે કે એક સમય સંખ્યાને અન્ય શૂન્યેતર એટલે એનો અર્થ થશે વિદ્યાર્થી મિત્રો શૂન્ય સિવાયની સમય સંખ્યાને કઈ સંખ્યા? શૂન્ય સિવાયની સમય સંખ્યા વડે ભાગાકાર કરવા માટે આપણે તે સમય સંખ્યાના અન્ય સમય સંખ્યાના વ્યસ્ત વડે ગુણાકાર કરીશું. એટલે કે અહીંયા એક એક્ઝામ્પલ અહીંયા પ્રયત્ન કરીએ, તેમાં જ એક એક્ઝામ્પલ આપેલું છે, એ એક્ઝામ્પલ લઈએ. હવે 1/5 એ એમના એમ રાખવાના છે, પરંતુ ભાગાકારની જગ્યાએ આપણે ગુણાકાર કરીને બાકીની જે સંખ્યા આપેલી છે તેનો વ્યસ્ત લેવાનો છે. એટલે કે ભાગાકારની જગ્યાએ ગુણાકાર કરીને 3ની જગ્યાએ તેની વ્યસ્ત સંખ્યા 3ની વ્યસ્ત કઈ થશે? 1/3. આમ બંને સંખ્યાનો ગુણાકાર કરીએ, અંશ અંશનો ગુણાકાર, એટલે 1/15 આ જવાબ મળશે. એટલે કે 1/5 ભાગ્યા 3 કરીએ તો ભાગાકારની જગ્યાએ આપણે ગુણાકાર કરી દેવાનો અને અન્ય જે સમય સંખ્યા છે તેનો વ્યસ્ત લઈ લેવાનો. એટલે કે ગુણાકાર લઈને 3ની જગ્યાએ 1/3 એટલે 1/5 અને 1/3 બંનેનો ગુણાકાર કરીએ એટલે ભાગાકારનો આ પણ જવાબ કેટલો મળશે? 1/15 મળશે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે સમય સંખ્યાઓ વિશે પ્રાથમિક સમજ મેળવી. તમારે આ દરેક માહિતી સમય સંખ્યા એટલે શું, ધન સમય સંખ્યા, ઋણ સમય સંખ્યા, સંખ્યા રેખા પર તેની નિરૂપણ, પ્રમાણિત સ્વરૂપ તથા સમય સંખ્યાના સરવાળા, વિરોધી સંખ્યા કોને કહેવાય, સમય સંખ્યાની બાદબાકી અને સમય સંખ્યાનો ગુણાકાર તથા સમય સંખ્યાનો ભાગાકાર, આ દરેક માહિતી તમારી સ્વાધ્યાય પોથીમાંથી તમારી નોટબુકમાં ચેપ્ટરનું ટાઇટલ લખ્યા બાદ આ દરેક માહિતી પ્રાથમિક સમજ તરીકે લખી લેવાની રહેશે. નેક્સ્ટ વિડીયોથી આપણે ચેપ્ટરના સ્વાધ્યાયની શરૂઆત કરીશું. થેન્ક યુ.